સંક્રાંતિ તત્વોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પછી એમની પરમાણ્વીયકરણ એન્થાલ્પી. તો પરમાણ્વીયકરણ એન્થાલ્પી પણ એક સંક્રાંતિ તત્વો માટે અગત્યનો ગુણધર્મ છે કે પરમાણ્વીયકરણ એન્થાલ્પીના મૂલ્યમાં કેવી રીતના ફેરફાર થાય છે એ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના આધાર ઉપર જ આપણે સમજીએ. તો મિત્રો, સંક્રાંતિ તત્વોમાં ઉત્કલન બિંદુ અને એમના ગલન બિંદુનો આધાર ડી કક્ષકોમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પર હતો. એવી જ રીતના પરમાણ્વીયકરણ એન્થાલ્પીનો પણ સંપૂર્ણ આધાર ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જવાબદાર છે એમના માટે. જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે તેમ તેમ પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ વધતું જાય છે. જેમ જેમ આગળ તમે જાઓ છો ડાબી બાજુથી જમણી બાજુ તરફ, તો ડી કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી હોવાના કારણે પરમાણ્વીયકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં પણ ક્રમશઃ ઘટાડો થાય. તો પરમાણ્વીયકરણ એન્થાલ્પી નું મૂલ્ય વધારે હોવાનું કારણ પણ ડી કક્ષકોની અંદર રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. જેમ ડી કક્ષકોમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તેમ બંધન થવા માટે અથવા તો રાસાયણિક બંધના નિર્માણ માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, ડી કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે પ્રાપ્ય હોવાના કારણે આંતર પરમાણ્વીય બંધન પ્રબળ હોય છે. આ પ્રબળ આંતર પરમાણ્વીય બંધનના કારણે એમની પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ વધારે હોય છે. મિત્રો, આ પરમાણ્વીયકરણ એન્થાલ્પીનો ઉપયોગ શું છે, એમનું મહત્વ શું છે એ સમજીએ. કે પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું મહત્વ સમજીએ કે એમનો પ્રથમ ઉપયોગ કે પરમાણ્વીયકરણ એન્થાલ્પીની મદદથી વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો નક્કી કરી શકાય. ખાસ યાદ રાખજો કે પરમાણ્વીયકરણ એન્થાલ્પીની મદદથી વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો નક્કી કરવામાં સરળતા પડે અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો પરમાણ્વીયકરણ એન્થાલ્પીથી નક્કી કરી શકાય. એમના પછીનું બીજું મહત્વ, જેમ તત્વનું પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું તેમ તેમના ઉત્કલન બિંદુ પણ ઊંચા. એમના પછીનો ત્રીજો અને અગત્યનો પોઈન્ટ કે જેમ ધાતુ તત્વની પરમાણ્વીયકરણ એન્થાલ્પી વધુ તેમ તે તત્વનું અથવા તો તે ધાતુનું પ્રક્રિયામાં ઉમદા રહેવાનું વલણ વધારે. તો મિત્રો, આ ત્રણે ત્રણ પરમાણ્વીયકરણ એન્થાલ્પીની ઉપયોગિતા છે. પ્રથમ મહત્વ એમનું કે પરમાણ્વીયકરણ એન્થાલ્પીની મદદથી વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય નક્કી કરી શકાય છે. એમના પછીનું એમનું બીજું મહત્વ કે જેમ પરમાણ્વીયકરણ એન્થાલ્પીના મૂલ્યો વધારે હોય તેમ તેમના ઉત્કલન બિંદુ પણ વધારે જોવા મળે છે. ત્રીજું મહત્વ કે કોઈ પ્રક્રિયાની અંદર પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું, કોઈ ધાતુનું પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય તેમ તે ધાતુ તત્વ પ્રક્રિયાની અંદર ઉમદા રહેવાનું વલણ વધારે ધરાવે. બરાબર. હવે પરમાણ્વીયકરણ એન્થાલ્પીની અંદર આપણે ગ્રાફ ઉપરથી જોઈએ કે પ્રથમ શ્રેણી છે 3D શ્રેણી, એમના કરતા દ્વિતીય શ્રેણી 4D શ્રેણી ના પરમાણ્વીયકરણ એન્થાલ્પીના મૂલ્યો વધારે છે. 4D કરતા 5D ના પરમાણ્વીયકરણ એન્થાલ્પીના મૂલ્યો વધારે છે. તો 3D કરતા 4D અને 4D કરતા
5D ના પરમાણ્વીયકરણ એન્થાલ્પીના મૂલ્યો વધારે હોવાના કારણે આપણે એવું તારણ કાઢી શકીએ કે 4D અને 5D જે શ્રેણીના તત્વો છે એ તત્વોમાં ધાતુ ધાતુ વચ્ચેના બંધનો પણ જોવા મળશે. બરાબર, ધાતુ ધાતુ વચ્ચેના બંધનો હોવાના કારણે એમની પરમાણ્વીયકરણ એન્થાલ્પીના મૂલ્યો જો ઘણા બધા વધારે છે. બરાબર, તો આ થઈ ગયું એ પરમાણ્વીયકરણ એન્થાલ્પીના મૂલ્યો. આ સંક્રાંતિ તત્વોના બીજો ગુણધર્મ કે પરમાણ્વીયકરણ એન્થાલ્પી. ચાલો, પરમાણ્વીયકરણ એન્થાલ્પી પછી સંક્રાંતિ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા સમજવાની. સંક્રાંતિ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા. તો મિત્રો, સંક્રાંતિ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યાને ગ્રાફની મદદથી આપણે સમજીએ કે ભાઈ સંક્રાંતિ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યામાં કેવી રીતના ફેરફાર થાય છે. ચલો, અહીંયા આપણે દર્શાવી દઈએ છીએ કે ઉદાહરણ તરીકે ચલો ગમે તે બાજુ દર્શાવી દઈએ કે અહીંયા એમની ત્રિજ્યા દર્શાવેલી છે. આ ત્રિજ્યા પરમાણ્વીય ત્રિજ્યા છે. અહીંયા એમના પરમાણ્વીય ક્રમાંક દર્શાવેલા છે. ચાલો, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ. ઉદાહરણ તરીકે 3D સંક્રાંતિ શ્રેણી ભણતા હોય તો અહીંયા સ્કેન્ડિયમ થી હું શરૂઆત કરું છું. 3D સંક્રાંતિ શ્રેણી હોય તો પહેલું તત્વ સ્કેન્ડિયમ. સ્કેન્ડિયમ થી લઈને અહીંયા ઝિંક સુધીના તત્વો. બરાબર, પ્રથમ સંક્રાંતિ શ્રેણીની આપણે ચર્ચા કરીએ છીએ તો અહીંયા ઉદાહરણ તરીકે ડાબી બાજુથી તમે જમણી બાજુ તરફ જાઓ છો એમ કેવી રીતના ફેરફાર થાય છે ને એ આપણે સમજવાનું. ઉદાહરણ તરીકે અહીંયા સ્કેન્ડિયમ છે, અહીંયા ટાઇટેનિયમ છે, વેનેડિયમ છે, ક્રોમિયમ છે, મેંગેનીઝ છે, આયર્ન છે, કોબાલ્ટ છે, નિકલ છે, અહીંયા કોપર છે અને અહીંયા ઝિંક છે. બરાબર, આ સ્કેન્ડિયમ થી લઈને સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. બરાબર, તો ડાબી બાજુથી તમે જમણી બાજુ તરફ જાઓ છો એમ તેમની પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય છે. મિત્રો જો અહીંયા આ જે તત્વો છે આયર્ન, કોબાલ્ટ અને નિકલ, આ આયર્ન, કોબાલ્ટ અને નિકલની જે પરમાણ્વીય ત્રિજ્યાઓ છે એ લગભગ સમાન જેવી. બરાબર, ફરીથી પરમાણ્વીય ત્રિજ્યામાં જો ઘટાડો થાય, વધારો થાય છે. ઝિંકમાં ફરીથી પાછો વધારો થાય છે. આવું થવાનું કારણ શું હોઈ શકે? અથવા તો પરમાણ્વીય ત્રિજ્યાઓ ક્રમશઃ કેમ ઘટે? અને આ જે પરમાણ્વીય ત્રિજ્યામાં થતો ઘટાડો છે એ ઘટાડો એકદમ ઓછો હોય છે. જનરલી તમે આવર્ત કોષ્ટકની અંદર જોવો છો કે ભાઈ ડાબી બાજુથી તમે જમણી બાજુ તરફ જાઓ છો એમ પરમાણ્વીય કદ ઘટે છે. પરમાણ્વીય કદ ઘટવાના કારણે એમની પરમાણ્વીય ત્રિજ્યાઓમાં પણ ક્રમશઃ ઘટાડો થાય છે. પણ આમની અંદર સંક્રાંતિ શ્રેણીમાં આ ઘટાડો ક્રમશઃ હોતો નથી અને આ જે ઘટાડો થાય છે એ બિન સંક્રાંતિ તત્વો એટલે કે ડી વિભાગ સિવાયના જે તત્વો છે એમના કરતા આ જે ઘટાડો છે એકદમ નજીવી માત્રામાં હોય છે, એકદમ ઓછો હોય છે. આમનું કારણ શું છે? તો એમનું કારણ સમજો કે ભાઈ સ્કેન્ડિયમની તમે ઇલેક્ટ્રોન રચના લખો છો તો આર્ગોન કમ્પ્લીટ 3d1 4s2. છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન અંદરની ડી કક્ષકમાં દાખલ થઈ. ઉદાહરણ તરીકે આ પરમાણુનું કેન્દ્ર છે. ચાલો, આ પહેલી કક્ષક છે અને આ બીજી કક્ષક છે. પહેલી કક્ષકને હું અહીંયા દર્શાવી દઉં છું કે આ 3d કક્ષક છે, 4s કક્ષક. બે ઇલેક્ટ્રોન છે, આમની અંદર એક ઇલેક્ટ્રોન છે. બરાબર, હવે જોઉં અહીંયા કે ભાઈ આ કેન્દ્રનો જે અસરકારક વીજભાર છે એ તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ છો એમ કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધે છે. અસરકારક ધન વીજભાર વધતો હોવાના કારણે બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ પણ વધે છે. બરાબર, અને અહીંયા નવો દાખલ થતો ઇલેક્ટ્રોન હર વખતે 3d કક્ષકમાં દાખલ થાય છે
તો અહીંયા 3D કક્ષકમાં દાખલ થતો હોવાના કારણે 3D કક્ષક અહીંયા જો શિલ્ડિંગ અસર દર્શાવે 3D કક્ષકની શિલ્ડિંગ અસર ઓછી હોય 3D કરતા એ કક્ષકની શિલ્ડિંગ અસર ઓછી હોય છે હવે જો અહીંયા 3D કક્ષકની શિલ્ડિંગ અસર ઓછી હોવાના કારણે 4s કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધારે આકર્ષાય જો અહીંયા વધારે પ્રમાણમાં શિલ્ડિંગ અસર હોત તો 4s કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે વધારે આકર્ષણ બળ હોત નહીં અહીંયા 3D કક્ષકની નબળી શિલ્ડિંગ અસરના કારણે બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષાય કેન્દ્ર પ્રત્યે બાહ્યતમ ઇલેક્ટ્રોન આકર્ષાવાના કારણે કક્ષકો સંકોચાય છે અને આ સંકોચનને કારણે પરમાણુનું કદ ઘટે છે પરિણામે એમની ત્રિજ્યામાં પણ ઘટાડો થાય છે તો સ્કેન્ડિયમ થી લઈને ઝિંક સુધી તમે જાઓ તો હર વખતે દાખલ થતો ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં દાખલ થાય છે તો 3D કક્ષકની અંદર દાખલ થતો હોવાના કારણે જો એની શિલ્ડિંગ અસર હર વખતે ઓછી જોવા મળે મતલબ કે 4s કક્ષકના ઇલેક્ટ્રોન વધારે આકર્ષાય છે અને એમના કારણે પરમાણુય કદમાં ક્રમશઃ થોડો ઘટાડો જોવા મળે બરાબર હવે 3D પછી આપણે 4D સંક્રાંતિ શ્રેણીની ચર્ચા કરીએ કે 4D સંક્રાંતિ શ્રેણી ઇટ્રિયમ થી કેડમિયમ સુધી તો ઇટ્રિયમ થી જે કેડમિયમ સુધીની શ્રેણી છે એ ઇટ્રિયમ થી કેડમિયમ સુધીની શ્રેણીમાં ચાલો અહીંયા જે તત્વ છે એ ઇટ્રિયમ છે ચાલો બધા તત્વોને 4D શ્રેણીના બધા તત્વોને હું અહીંયા ક્રમશઃ ગોઠવી દઉં છે કેડમિયમ સુધીના તત્વો એમના પછીની જે 5D શ્રેણી છે એ 5D શ્રેણીને પણ આપણે અહીંયા દર્શાવી દઈએ છીએ કે 5D શ્રેણી ભાઈ આવી રીતના ગ્રાફમાં દર્શાવવામાં આવે છે 5D શ્રેણીના તત્વોને પણ આપણે અહીંયા દર્શાવી દઈએ લેન્થેનમથી લઈને ઓફમિયમથી છેક મર્ક્યુરી સુધીના તત્વો ચાલો આ આપણી જે 3D શ્રેણી આ 4D શ્રેણી અને આ જે છે 5D શ્રેણી હવે મિત્રો સ્કેન્ડિયમ થી લઈને આ ઉદાહરણ તરીકે ઇટ્રિયમ છે અને 5D શ્રેણી અહીંયા લેન્થેનમ છે બરાબર ચાલો ઉપરથી નીચે આવો તો પરમાણુય કદ વધે પરમાણુય કદ વધે તો મતલબ ત્રિજ્યા પણ વધવાની તો જો અહીંયા 3D થી 4D બાજુ 5D બાજુ જાવ તો પરમાણુય ત્રિજ્યામાં ક્રમશઃ વધારો થાય પરંતુ 4D અને 5D શ્રેણીના જે તત્વો છે 4D કરતા 5D ની પરમાણુય ત્રિજ્યા વધારે હોવી જોઈએ પરંતુ પરમાણુય ત્રિજ્યાઓ એટલી બધી વધારે નથી બરાબર એમનું પણ એક કારણ છે કારણ કે 5D શ્રેણીની અંદર આપણે હમણાં ઇલેક્ટ્રોન રચનાની અંદર પ્રીવિયસ લેક્ચરની અંદર જોઈ ગયા છીએ ઉદાહરણ તરીકે હોફમિયમની ઇલેક્ટ્રોન રચના પરમાણુય ક્રમાંક 72 ઝેનોન પ્રમાણે ઇલેક્ટ્રોન રચના 5D શ્રેણી છે તો 5D અને 6s બરાબર આ બે કક્ષકો ભરાતા પહેલા અહીંયા 4f કક્ષક ભરાય ચાલો 4f14 એમના પછી આપણે 5d1 6s2 ઇલેક્ટ્રોન રચના આપણે એમની લખીએ છીએ સોરી 5d2 6s2 અહીંયા 54 ને 2 56 ને 2 58 ને 4 62 ને 10 72 પરમાણુય ક્રમાંક કેટલા એમની અંદર ઇલેક્ટ્રોન તો મિત્રો અહીંયા 3D કક્ષક પહેલા સોરી 5D કક્ષક પહેલા 4f કક્ષક ભરાય તો 4f કક્ષકની શિલ્ડિંગ અસર તો એકદમ ઓછી 4f કક્ષકની શિલ્ડિંગ અસર એકદમ ઓછી હોવાના કારણે અહીંયા જો બે શિલ્ડિંગ અસર જોવા મળે f કક્ષક અને d કક્ષકની આ શિલ્ડિંગ અસર એકદમ ઓછી હોવાના કારણે 6s કક્ષકના ઇલેક્ટ્રોન એકદમ કેન્દ્ર સાથે આકર્ષાયેલા રહે છે મતલબ કે 4D પછી તમે 5D શ્રેણીમાં જાઓ છો તો પરમાણુય કદ વધવું જોઈએ વધારે વધવું જોઈએ પરંતુ એવું બનતું નથી બરાબર અહીંયા 4D અને 5D શ્રેણીના તત્વોના પરમાણુય કદ અને એની ત્રિજ્યાઓ લગભગ સમાન જોવા મળે બરાબર અહીંયા ઉદાહરણ તરીકે ઝર્કોનિયમને સાથે આપણે હોફમિયમની સરખામણી કરીએ કે ઝર્કોનિયમ અને હોફમિયમ ચાલો ઝર્કોનિયમ ની જે પરમાણુય ત્રિજ્યા છે
160 પાઇકોમીટર જેટલી છે, હોફનિયમની પરમાણુય ત્રિજ્યા 159 પાઇકોમીટર જેટલી છે. તો જો અહીંયા ઝર્કોનિયમ એ 4d શ્રેણીનું તત્વ છે અને હોફનિયમ એ 5d શ્રેણીનું તત્વ છે. તો 4d અને 5d શ્રેણીના તત્વો હોવાના કારણે આપણે એવું વિચારીએ કે ઉપરથી નીચે આવીએ તો પરમાણુય ત્રિજ્યા વધે, પણ જો બંનેમાં પરમાણુય ત્રિજ્યા લગભગ સમાન જોવા મળે. આ જે લગભગ સમાન જોવા મળે છે એનું કારણ લેન્થેનાઇડ સંકોચન છે. લેન્થેનાઇડ સંકોચન એટલે શું, અથવા તો એ કેવી રીતના જોવા મળે છે? એમને લેન્થેનાઇડ સંકોચન શા માટે કહેવામાં આવે છે એ આપણે એક વિભાગની અંદર ચર્ચા કરશું, પણ લેન્થેનાઇડ સંકોચનને સમજી લઈએ કે ભાઈ હોફનિયમથી આગળ 72 થી તમે Hg સુધી જાઓ એટલે ઇલેક્ટ્રોન 4f કક્ષકની અંદર ભરાય છે, ત્યારબાદ 5d કક્ષક ને ત્યારબાદ 6s કક્ષકની અંદર. તો 4f કક્ષક અને 3d કક્ષકોની નબળી શિલ્ડિંગ અસરોના કારણે બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ પ્રબળ હોય છે અને એમના કારણે પરમાણુય કક્ષકો સંકોચાય છે અને એમની પરમાણુય ત્રિજ્યાઓમાં ઘટાડો જોવા મળે છે. બરાબર? તો પરમાણુય ત્રિજ્યામાં કેવી રીતના વધારો, કેવી રીતના ઘટાડો જોવા મળે છે ટૂંકમાં સમજી લો કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યા ક્રમશઃ ઓછી માત્રામાં ઘટે છે. ત્યારબાદ ઉપરથી નીચે 3D માંથી 4D માં આવો, 4D માંથી 5D માં આવો ત્યારે પરમાણુય ત્રિજ્યા ક્રમશઃ વધે છે, પરંતુ 4D અને 5D શ્રેણીના જે તત્વો છે એ તત્વોની પરમાણુય ત્રિજ્યામાં ફેરફાર એકદમ નહિવત હોય છે. એમનું કારણ લેન્થેનાઇડ સંકોચન, અને લેન્થેનાઇડ સંકોચનનું કારણ અંદરની 4f કક્ષકમાં ભરાતા ઇલેક્ટ્રોન. બરાબર? 4f અને 5d ની નબળી શિલ્ડિંગ અસરના કારણે એમની પરમાણુય ત્રિજ્યાઓમાં ઓછો ઘટાડો થાય છે, મતલબ કે એમની પરમાણુય ત્રિજ્યાઓ ઓછી જોવા મળે છે. બરાબર? તો આ સંક્રાંતિ તત્વોના પરમાણુય ત્રિજ્યાઓ થઈ ગઈ. આ પરમાણુય ત્રિજ્યાઓ પછીનો સંક્રાંતિ તત્વોનો એક અગત્યનો ગુણધર્મ છે એમની આયનીકરણ એન્થાલ્પીઓ. તો એમની આયનીકરણ એન્થાલ્પીઓ આપણે સમજીએ. આયનીકરણ એન્થાલ્પી આપણે જોઈએ. આયનીકરણ એન્થાલ્પીને ટૂંકમાં IP વડે પણ દર્શાવાય છે, આયોનાઇઝેશન પોટેન્શિયલ. આયનીકરણ એન્થાલ્પી. મિત્રો, આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો પહેલા આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા તમે સમજી લો, પછી આયનીકરણ એન્થાલ્પી ટોપિક ઉપર આપણે આગળ જશું. પરમાણુય ત્રિજ્યા ઉપર સંપૂર્ણપણે આધાર આયનીકરણ એન્થાલ્પી આમ જોઈએ તો રાખે છે. કેવી રીતના રાખે છે એ સમજીએ કે જો કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ન્યૂનતમ ઊર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે. ખાસ સમજો, જો કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી, ઉદાહરણ તરીકે ચાલો વાયુરૂપ તટસ્થ પરમાણુ છે, આ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને તમારે દૂર કરવો છે, એટલે કે અહીંયા A+ આયન બનશે, પ્લસ એક ઇલેક્ટ્રોન દૂર થશે. તો આમને એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઓછામાં ઓછી ઊર્જા આપવી પડે છે, એ ઓછામાં ઓછી ઊર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. હવે મિત્રો, અહીંયા તમે એક ઇલેક્ટ્રોનને મુક્ત કરો છો, તો આ જે આયનીકરણ એન્થાલ્પી છે એ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખાય છે, અને ટૂંકમાં IP1 તરીકે પણ દર્શાવી શકાય, અથવા તો આપણે આમ પણ લખી શકીએ કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. જો બે ઇલેક્ટ્રોન દૂર થતા હોય
તો એમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી 3 ઇલેક્ટ્રોન દૂર કરતા હો તમે તો એમની તૃતીય આયનીકરણ એન્થાલ્પી દ્વારા દર્શાવવામાં આવે છે, બરાબર. હવે જો અહીંયા A+ માંથી હજી એક ઇલેક્ટ્રોન તમે દૂર કરો છો, મતલબ કે A+ માંથી A+2 બને છે, એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. તો 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી A+3 થાય છે, તો અહીંયા 3 ઇલેક્ટ્રોન મુક્ત થશે, તો તૃતીય આયનીકરણ એન્થાલ્પી ટૂંકમાં કેવી રીતના દર્શાવાય તો કે 1 ઇલેક્ટ્રોન હોય તો Ip1, 2 હોય તો Ip2, 3 હોય તો Ip3, બરાબર. હવે અહીંયા આયનીકરણ એન્થાલ્પી એટલે આપણે બાહ્યતમ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવો છે. હવે ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો એમના માટે ખાલી આપણે જો મેં કીધું ને કે ત્રિજ્યા ઉપર આધારિત છે, બરાબર. તો ઉદાહરણ તરીકે આપણી પાસે અહીંયા સ્કેન્ડિયમ છે, સ્કેન્ડિયમથી તમે આગળ જેમ જેમ તત્વોમાં જાઓ છો એમ એમના પરમાણુય ત્રિજ્યાઓમાં ઘટાડો જોવા મળે છે. ચાલો ધારો કે ડાબી બાજુથી જમણી બાજુ પરમાણુય ત્રિજ્યા ઘટે, અહીંયા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે, અહીંયા કેન્દ્ર છે, દરેકમાં એવું હશે. ચાલો આ ઇલેક્ટ્રોનને મુક્ત કરવો છે આપણે, બરાબર. ચાલો આ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધારે છે. જો કેન્દ્રથી અંતર આ ઇલેક્ટ્રોનનું વધારે હોય મતલબ કે અહીંયા આકર્ષણ બળ તો છે જ કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું, પણ આની સાપેક્ષમાં આકર્ષણ બળ જોવો જોઈએ કેવું હશે, આનું ઓછું આકર્ષણ બળ હશે. આગળ જેમ જેમ જતા જઈએ એમ પરમાણુય ત્રિજ્યા ઘટે છે, મતલબ કે ઇલેક્ટ્રોન કેન્દ્રની એકદમ નજીક આવતો જાય છે. એનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ પણ વધતું જાય છે. જો તો અહીંયા જેમ આકર્ષણ બળ વધારે હોય એમ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે વધારે ઉર્જા આપવી પડે, મતલબ કે એમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે મળશે. તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ક્રમશઃ વધારો થાય છે, પણ આ વધારો આવર્ત કોષ્ટકને ધ્યાનમાં આખા આવર્ત કોષ્ટકને ધ્યાનમાં રાખીને જોઈએ તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં થતો વધારો સંક્રાંતિ તત્વોમાં થતા વધારાની સાપેક્ષમાં ઘણો બધો વધારે હોય છે. જો સંક્રાંતિ તત્વોમાં આયનીકરણ એન્થાલ્પીમાં થતો જે આ વધારો છે ને એ નજીવી માત્રામાં વધારો થતો હોય, એટલો બધો વધારો નથી થતો, કારણ કે ત્રિજ્યામાં આપણે સમજી ગયા કે ડાબી બાજુથી તમે જમણી બાજુ તરફ જાઓ છો તો પરમાણુય જે ત્રિજ્યાઓ છે એ પરમાણુય ત્રિજ્યાઓ નજીવી માત્રામાં ઘટે, બરાબર, શિલ્ડિંગ અસરના કારણે. તો એમની આયનીકરણ એન્થાલ્પીમાં પણ 3D શ્રેણીમાં નજીવો ફેરફાર જોવા મળશે. હવે આયનીકરણ એન્થાલ્પીને આપણે ડીપમાં સમજીએ 3D 4D અને 5D શ્રેણીમાં. ચાલો 3D શ્રેણીમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે. ચાલો ઉપરથી નીચે આવો તો પરમાણુય કદ વધતા જાય છે, અને પરમાણુય કદ વધતા જતા હોવાના કારણે બાહ્યતમ કક્ષકનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જાય છે, મતલબ કે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઓછા થતા જાય છે, બરાબર. આ આયનીકરણ એન્થાલ્પીનો સંપૂર્ણપણે જે આધાર છે એ વિનિમય ઉર્જા ઉપર હોય છે. તો અહીંયા ખાસ એક પોઈન્ટ એ પણ યાદ રાખો કે વિનિમય ઉર્જા જેમ જેમ વિનિમય ઉર્જાનું મૂલ્ય ઘટતું જાય છે, જેમ વિનિમય ઉર્જાનું મૂલ્ય ઘટતું જાય છે તેમ તેમ એમની સ્થાયિતામાં વધારો થતો જાય છે. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે વિનિમય ઉર્જા ચલે છે 1 સ્થાયિતા. તો જેમ જેમ વિનિમય ઉર્જામાં ઘટાડો થાય છે તેમ જેમ અહીંયા જ આપણે વિચારીએ કે સ્થાયિતામાં જેમ વધારો થતો જાય, મતલબ કે છેદમાં મૂલ્ય વધતું જાય તો વિનિમય ઉર્જા ઘટતી જાય છે. હવે વિનિમય ઉર્જા શેના ઉપર આધાર રાખે છે ભાઈ? વિનિમય ઉર્જા કેવી રીતના ગણી શકાય? તો વિનિમય ઉર્જા ચલે છે સમાંતર સ્પિન ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાંતર સ્પિન ઇલેક્ટ્રોનની સંખ્યા મતલબ કે ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તેમ વિનિમય ઉર્જા વધારે હશે. મતલબ કે મેંગેનીઝ તત્વ ઉદાહરણ તરીકે આપણે લઈએ તો મેંગેનીઝની અંદર D5 ઇલેક્ટ્રોનીય રચના છે.
મતલબ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણી બધી વધારે છે, મહત્તમ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો અહીંયા ડી કક્ષકોની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે, તો એમની વિનિમય ઊર્જા ઘણી બધી વધારે છે. વિનિમય ઊર્જા અહીંયા વધારે હોય તો એમની સ્થાયીતામાં ઘટાડો જોવા મળે છે. પણ જેમ જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ફરીથી પાછી ઘટતી જાય છે, તેમ તેમ વિનિમય ઊર્જાનું મૂલ્ય વધતું જાય છે. બરાબર. હવે આ વિનિમય ઊર્જાના આધાર ઉપર પણ આપણે આયનીકરણ એન્થાલ્પીને સમજી શકીએ છીએ. બરાબર. આયનીકરણ એન્થાલ્પીના એક્ઝામ્પલ આપણે જોઈએ કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કેવી રીતના આયનીકરણ એન્થાલ્પીની અંદર વધારો અને ઘટાડો જોવા મળતો હોય છે. બરાબર. તો અહીંયા ઉદાહરણની મદદથી સમજશું તો વધારે આઈડિયા આવશે કે અહીંયા ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે ચલો અહીંયા પહેલું ઉદાહરણ લઈએ કે ભાઈ Mn+ અને Cr+, કોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધારે? જો આયનીકરણ એન્થાલ્પીનો ટોપિક સમજતા પહેલા એમની ઇલેક્ટ્રોન રચના પાક્કા પાયા ઉપર આવડવી જોઈએ. ઇલેક્ટ્રોન રચના જો તમને આવડશે તો જ આયનીકરણ એન્થાલ્પીનો પોઈન્ટ આવડશે. અને અત્યાર સુધીમાં ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આયનીકરણ એન્થાલ્પી રિલેટેડ ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે. બરાબર. અને આવનારી પરીક્ષાઓની અંદર પણ આયનીકરણ એન્થાલ્પીનો જે ટોપિક છે એ ટોપિક ઘણો બધો અગત્યનો છે. તો કમ્પ્લીટ ધ્યાન અહીંયા રાખીને સમજો કે કેવી રીતના આયનીકરણ એન્થાલ્પીને નક્કી કરવી. ઉદાહરણ તરીકે બે તત્વો આપણને આપેલા હોય અને એમ કીધું હોય કે કયા તત્વની આયનીકરણ એન્થાલ્પી વધારે, તો સૌપ્રથમ પહેલી વસ્તુ એ જોવાની કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ. ચલો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ છો એ વાત સાચી છે. એમના પછી પણ એક વસ્તુ જોવાની કે એમની ઇલેક્ટ્રોન રચના. ઉદાહરણ તરીકે ચલો અહીંયા Mn+ અને Cr+ છે. ચલો Mn ની ઇલેક્ટ્રોન રચના હું અહીંયા લખું છું કે ચલો મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d5 4s2. ચલો એમના પછી ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d5 4s1. ચલો આમાં આપણને તો ભાઈ Mn+ અને Cr+ કીધું છે. પ્લસનો મતલબ એક ઇલેક્ટ્રોન ઓછો કરવાનો છે. તો એક ઇલેક્ટ્રોન ઓછો ક્યાંથી થશે? 3d માંથી કે 4s માંથી? તો ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન પ્રથમ બહાર નીકળે તો 4s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે. અને 4s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે એટલે Mn+ ની ઇલેક્ટ્રોન રચના 3d5 4s0 થઈ જશે, સોરી 4s1 થઈ જશે. અને Cr+ ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d5 4s0 થઈ જશે. હવે આપણે એમની આયનીકરણ એન્થાલ્પીને નક્કી કરવાની છે કે ભાઈ આ બંનેમાંથી ક્યાં આયનની આયનીકરણ એન્થાલ્પી વધારે. ચાલો હવે આ જે ઇલેક્ટ્રોન રચના મળે છે એમાંથી આપણે ઇલેક્ટ્રોનને દૂર કરીને આપણે એમની ઇલેક્ટ્રોન રચનાને આયનીકરણ એન્થાલ્પીને નક્કી કરશું. બરાબર. ચાલો હવે આયનીકરણ એન્થાલ્પી તમારે નક્કી કરવી હોય તો ચાલો ઉદાહરણ તરીકે Mn+ માંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરો. ચાલો Mn+ માંથી ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થશે ભાઈ? 4s માંથી. ચાલો Cr+ માં ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થશે? 3d5 માંથી. ચાલો 3d કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન છે, મતલબ કે આ કક્ષક અર્ધપૂર્ણ છે. અર્ધપૂર્ણ કક્ષકોની સ્થાયીતા વધારે હોવાના કારણે આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે તમારે વધારે ઊર્જા આપવી પડશે. બરાબર. જ્યારે આમાં તમારે ઓછી ઊર્જા આપવી પડશે, મતલબ કે અહીંયા Mn+ ની આયનીકરણ એન્થાલ્પી એ ઓછી છે અને Cr+ ની આયનીકરણ એન્થાલ્પી વધુ છે. તો અહીંયા આ સંબંધને આવી રીતના દર્શાવી શકાય કે Mn+ કરતા Cr+ ની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ વધારે છે. Mn+ ની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું છે. જો બરાબર. આ મેં માત્ર વાત કરી કે અહીંયા આયન આપેલા છે એમની સાપેક્ષમાં. જો ખાલી મેંગેનીઝ અને ક્રોમિયમ આપેલા હોય તો મેંગેનીઝ અને ક્રોમિયમની અંદર આપણે શું જોયું કે અહીંયા 4s માંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે, અહીંયા 4s માંથી. અહીંયા 4s સંપૂર્ણ છે, અહીંયા અર્ધપૂર્ણ છે. જો તો અર્ધપૂર્ણ કરતા સંપૂર્ણની સ્થાયીતા વધારે હોય તો અહીંયાથી ઇલેક્ટ્રોન દૂર કરવો એ વધારે ઊર્જા જોત. તો આ કેસમાં Mn+ ની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય. બરાબર. આ પહેલું ઉદાહરણ. એમના પછીનું
એક બીજું ઉદાહરણ આપણે એ જોઈએ કે ભાઈ ઉદાહરણ તરીકે બીજું ઉદાહરણ Fe+2 અને Mn+2. ચાલો એવો પ્રશ્ન પૂછેલો છે કે આ બે તત્વોને તેમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના ચડતા ક્રમમાં ગોઠવો. બરાબર, તો આયનની ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો કે આર્ગોન કમ્પ્લીટ 3d6 4s2. અહીંયા Mn ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d5 4s2 છે. ચાલો, પણ આપણી પાસે તો અહીંયા Fe+2 છે. Fe+2 નો મતલબ બે ઇલેક્ટ્રોનને તમારે ગુમાવવાના છે, તો બે ઇલેક્ટ્રોન 4s માંથી જ જશે, તો 4s 0. ચાલો, Mn+2 છે, તો m ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન પ્રમાણે અહીંયા 3d5 4s 0 થશે. ચાલો, હવે આયનીકરણ એન્થાલ્પીને તમારે ગણવાની છે. ચાલો, આમાંથી તમે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નક્કી કરો તો એક ઇલેક્ટ્રોન 3d6 માંથી જશે, Mn+2 માં 3d5 માંથી જશે. 3d5 અર્ધપૂર્ણ કક્ષક છે, આ 3d6 તો અપૂર્ણ કક્ષક છે, એટલે આમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછી આયનીકરણ એન્થાલ્પી, આમનું મૂલ્ય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે. બરાબર, તો આમના આધાર ઉપર Fe+2 અને Mn+2 માં કોની આયનીકરણ એન્થાલ્પી વધારે છે ભાઈ? તો કે Mn+2 ની આયનીકરણ એન્થાલ્પી વધારે. તો આવી રીતના દર્શાવી શકાય. તો આ અલગ અલગ એક્ઝામ્પલની મદદથી આપણે સમજી શકીએ છીએ અને સામાન્ય રીતે યાદ રહે એક વસ્તુ કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધારે હોય, દ્વિતીય કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધારે હોય. પણ ડાબી બાજુથી તમે જમણી બાજુ જાઓ છો તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં નજીવો ફેરફાર હોય, પરંતુ તમે પ્રથમમાંથી દ્વિતીયમાં આવો, દ્વિતીયમાંથી તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં જાઓ તો એમના અપેક્ષિત મૂલ્યો કરતાં ઘણા બધા વધારે મૂલ્યો પ્રથમ કરતાં દ્વિતીય, દ્વિતીય કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીના જોવા મળે છે. બરાબર, તો ખાસ યાદ રહીએ કે આયનીકરણ એન્થાલ્પીના ટોપિકના કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એમની ઇલેક્ટ્રોનીય રચનાના આધાર ઉપર આ પ્રશ્નને સોલ્વ કરવા. બરાબર,